કાલિંદીને ભગવાને સ્વચ્છ કરી છે. કાલિય નાગને ભગવાને એક એક એને ફેણ ઉપર નૃત્ય કરી કરી અને એને વિષરહિત બનાવ્યો છે અને વિદાય કર્યો છે રમણક દ્વીપની અંદર. આપણને પણ બધાને આવા પ્રસંગો આવતા હશે. આપણે જોતા હોઈશું, ટીવીમાં જોઈએ છે કે યમુના કેવી ગંદી થઈ ગઈ છે. તો એના માટે રાહ ના જોવાની હોય કે કૃષ્ણ આવશે ને સાફ કરશે. આપણે કેટલા ટકા જમનાજીનો લાભ આપણે બધાએ લેવો છે, આધિ ભૌતિક ને આધિ દૈવિક, આધ્યાત્મિક ત્રણેય પ્રકારે લાભ લેવો છે. તો એને ચોખ્ખી તો કરવી પડે ને. કૃષ્ણએ પગલું ભર્યું, હિંમત કરી, છલાંગ લગાવી અને યમુનાને વિષરહિત બનાવી. વિષ અને વિષયમાં આટલો ફરક છે. વિષ એટલે કે ઝેર, જે મુખમાં મુખવાથી આપણને અસર કરે છે, અને વિષ અય જે કેવલ સ્મરણ માત્રથી આપણને ગ્રસી જાય છે, ગળી જાય છે. એકને ગળવું પડે છે અને એક આપણને ગળે છે. ભગવાન કાલિય નાગની 1000 ફેણ ઉપર નૃત્ય કરે છે. મહાપ્રભુજી જો ન હોત તો આપણને સમજાવત કોણ કે કાલ્ય એટલે ઇન્દ્રિયાધ્યાસ, ધેનુક એટલે દેહાધ્યાસ. આપણે બધું ભેગું કરીને રાખીએ. આમ મેપ્રો ગાર્ડન ગયા હતા, શરબતની બોટલ લાઈન મૂકી રાખી હતી કે દીકરો આવશે એટલે બધાને પાઈશું, આજુબાજુના અડોશ પડોશને. પણ દીકરો તો આવ્યો તોય એમાંથી શરબત પાયું. પછી દીકરાનું લગ્ન થઈ ગયું તોય શરબતની બોટલ એમને એમ બંધ રહી કબાટની અંદર. દીકરાનું તો લગ્ન થઈ ગયું, એને ઘેર પર પારણું ઝૂલી ગયું. બધા કે હવે તો પેલી મેપ્રો શરબતની બોટલ કાઢો, તો કે હમણાં નહીં. અને ત્યાં તો પોતે જ ઉકલી ગયા. એટલે બધા કે આનથી ઉત્તમ એકેય બીજું પર્વ નથી. હવે પેલી મેપ્રોની શરબતની બોટલ કાઢો અને વેચો. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ. ભક્તિ માર્ગ રૂપી યમુનાની અંદર ઇન્દ્રિયમાં આસક્તિ વાળો કોઈ જીવ જ્યારે આવી જાય તો એને સ્વચ્છ કરવું આપણા બધાની જવાબદારી છે. આપણે તો બધું જે હોય તે સંતો કરે, મહાપુરુષો કરે. અલ્લાહ તો તમે શું કરશો? બધા જ ને જીવવાનો આખો ક્રમ ભગવાન શીખવાડે છે.